નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ખાસ તમારું સ્વાગત કરું છું. પહેલાં તો ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ વસ્ત્રાલ ખાતે હું સર્વિસ કરી રહ્યો છું. મારું નામ છે રાકેશ જાની, એઝ એ ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે 12 સાયન્સની આપણે વાત કરતા હોઈએ અને એમાં અંગ્રેજી વિષયની વાત કરતા હોઈએ તો આપણે છેલ્લી ઘડીએ આપણે શું એવું કરીએ, શું વાંચીએ, શું જોઈ લઈએ કે જેથી ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર તમને લોકોને એક સારા માર્ક્સ આવી શકે. પાસ તો થઈ જવાનો જ પણ થોડા હજી વધુ સારા માર્ક્સ આવી શકે. તો મારો જે અનુભવ છે એ પ્રમાણે મેં થોડું મારી રીતે તૈયારી કરી છે અને એ હું તમારી આગળ રજૂ કરી રહ્યો છું. જો મારા અનુભવથી તમે આ મારી જે વસ્તુ છે જે મેં પ્રિપેર કરી છે એ જોઈ લેશો તો તમને ઘણો બધો ફાયદો થશે. કેમ કે એક આખું વર્ષ ભણવાનું હોય છે અને એક પ્રોસેસ હોય છે. પણ હવે એક ઓછા સમયની અંદર જે ટ્રીક વાપરીને શું કરી શકાય કે જેથી આપણે પાર્ટ એ એમસીક્યુનો જે ભાગ છે 50 માર્ક્સનો એ અને પાર્ટ બી એ જે 50 માર્ક્સ છે થિયરિકલ અને એમાં થોડું ગ્રામર આવે છે તો એમાં આપણે શું કરી શકીએ અને કેવી રીતે માર્ક્સ લઈ શકીએ. તો એની હું તમને આઈડિયા આપવા જઈ રહ્યો છું. ડિયર સ્ટુડન્ટ્સ, ખાસ તમે વિડીયોમાં છેક સુધી જોજો. જો જોશો તો તમને છેલ્લે જે કંઈ નિબંધો છે, શોર્ટ નોટ્સ છે, ઈમેલ્સ છે, રિપોર્ટ, એપ્લિકેશન રાઇટિંગમાં પણ બધી હું આયેલી વસ્તુ જે મારા અનુભવ પ્રમાણે જે વારંવાર પૂછાતી હોય છે બોર્ડમાં એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે ખાસ આને જોજો અને એને ફોલો કરજો. કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પણ સારા માર્ક્સ લાવવા ખરેખર એક 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે અચીવમેન્ટ જ કહેવાય. પણ છતાં એવા કોઈ વિદ્યાર્થીઓ છે કે જેને કદાચ મોકો નથી મળ્યો ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર તો મારા વિડીયોથી તમને ફાયદો થઈ શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કે મેં ખાસ આ એક્ઝામ મંત્ર બનાવ્યો છે. જો આ મંત્રને તમે ફોલો કરશો તો રિઝલ્ટ સારું જ આવવાનું છે. 12 સાયન્સની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામર ફંક્શન ફોર પાર્ટ એ એમસીક્યુ. ડિયર સ્ટુડન્ટ્સ, હું શોર્ટમાં બતાવીશ તમને. અહીંયા એવો જે ટોપિક છે બધા આઈએમપી ટોપિક છે ગ્રામરના કે જે એમસીક્યુની અંદર પૂછાતા હોય છે. તો શોઈંગ સપોઝિશન. સપોઝિશનમાં એઝિડનો ઉપયોગ થાય છે. હવે એઝિડની તમે જુઓ વાક્ય, મિસ્ટર પટેલ gives his speech as if he were Mr. નરેન્દ્ર મોદી. તો જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની નકલ કરતું હોય, કોપી કરતું હોય ત્યારે આ એઝિડનો ઉપયોગ થાય છે. તો અહીંયા મિસ્ટર પટેલ કોપી કરે છે મિસ્ટર નરેન્દ્ર મોદીની બોલવામાં, એટલે એઝિડ પછી હી અથવા સી અને પછી વેર મૂકવાનું છે. આ ખાતું તમારે યાદ રાખવાનું છે આ વાક્ય રચના. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે, પૂજા સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વર એન ઇંગ્લિશ લેડી. તો પૂજા એવી રીતે અંગ્રેજી બોલે છે જાણે કે પોતે ઇંગ્લિશ લેડી ના હોય, અંગ્રેજી સ્ત્રી ના હોય, એવી રીતે બોલે છે. તો એ નકલ કરે છે. તો ખાસ તમારે શું ધ્યાન રાખવાનું, એઝિડમાં હી અથવા સી અને વેર આ એમસીક્યુમાં દેખાશે ક્યાંક તમારે એ પકડી લેવાનું છે. ત્યારબાદ છે શોઈંગ મેનર. શોઈંગ મેનરની અંદર ડિયર સ્ટુડન્ટ્સ એઝ અથવા લાઇકનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ આપેલું છે, બેમાં મિક્સ ના થઈ જાય, ખાસ ધ્યાન રાખજો એઝ અને એસ. સી ડાન્સીસ ઇન ધ ટીવી સિરિયલ એઝ કરીના કપૂર ખાન ડઝ. તો તેણી ટીવી સિરિયલમાં એવી રીતે ડાન્સ કરે છે. ઓકે, તો જે પ્રમાણે કરીના કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોની અંદર ડાન્સ કરે છે તેવી રીતે તેણી આ ટીવી સિરિયલમાં કામ કરે છે. તો મતલબ શું થાય છે? મીનિંગ એઝ નો જેવી રીતે તેવી રીતે, જે પ્રમાણે તે પ્રમાણે. બીજું વાક્ય જો, આઈ રોટ એ લેટર એઝ ગાંધીજી ડીડ. હવે અહીંયા ગાંધીજી સાથે સરખામણી કરવામાં આવી. તો જે પ્રમાણે ગાંધીજી પત્ર લખતા હતા તે પ્રમાણે મેં એક પત્ર લખ્યું. હવે જો વ્યક્તિ હયાત છે તો આપણે એક વચનમાં ડઝ વાપરવાનું. જો વ્યક્તિ નથી આ દુનિયામાં અને એની કોઈ કોપી કરતું હોય તો પાછળ ડીડ લેવાનું. ઓકે, અને વર્તમાન કાળમાં બહુ વચન હોય તો ડુ લેવાનું. તો આ રીતે આ એસનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજું એક ફંક્શન કહું તમને, શોઈંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટની અંદર ડિયર સ્ટુડન્ટ્સ ઘણી બધી વસ્તુઓ છે, ખાસ ધ્યાન રાખવાની છે. સૌથી પહેલા લઈએ ટુ એક્ઝામ્પલ છે, મિસ્ટર દવે ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ. હવે શ્રીમાન દવે ફાસ્ટ ચાલવા માટે ખૂબ જ નબળા છે. મીન્સ એનો મતલબ કે નેગેટિવ વાક્ય છે. બીજું વાક્ય છે, ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આ ચા પીવા માટે ખૂબ જ ગરમ છે. એનો મતલબ કે આ બી નેગેટિવ વાક્ય છે. હવે એને આપણે જો સો દેટમાં વાક્યને જોઈએ તો કેવી રીતે વાક્ય બને? તો ટુ માં તમે શું ધ્યાન રાખશો કે ડબલ ટુ પછી
રચના આવી રીતે થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે MCQ ની અંદર. સચ ધેટ હજી રિઝલ્ટની અંદર આપણે છે તો સચ ધેટ. હવે સો ધેટ ની જેમ સચ ધેટ છે પણ સચ ધેટ ની જોડે આર્ટિકલ આવશે એટલે સ્ટુડન્ટ. તો મિસ્ટર દવે ઇઝ સચ એ વીક. જો સચ અ વીક ધેટ હી કેન વોક. હી કેન અહીંયા નોટ લગાવવાનું રહ્યું છે. હી કેન નોટ વોક ફાસ્ટ. ઓકે, તો તે ફાસ્ટ ચાલી શકે તેમ નથી. તો એ ખાસ હું બોલું છું પણ અહીંયા રાઇટિંગમાં જે રહી ગયું છે જોઈ લો. કેન નોટ વોક ફાસ્ટ. અચ્છા, ત્યારબાદ સો ધેરફોર પણ રિઝલ્ટની અંદર આવે છે. તો મિસ્ટર દવે ઇઝ વીક સો ધેરફોર હી કેન નોટ વોક ફાસ્ટ. તો આ જે બધા નામ છે ફંક્શનના, તો આ જે ઇન્ટરનલ જે બધા જે સંયોજકો છે કનેક્ટિવ્સ છે એની અંદર આ રિઝલ્ટનો ઉપયોગ થાય છે. ચોથા નંબર ઉપર વાત કરીએ ડિયર સ્ટુડન્ટ્સ તો શોઈંગ કમ્પેરિઝન. હવે કમ્પેરિઝન તમને ખબર છે ડિગ્રીનો ઉપયોગ થાય છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો સૌથી પહેલા સરખામણી કરવા માટે, સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ, થોડીક કમ્પેર કરવા માટે, ચઢિયાતું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે અને શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ પોઝિટિવ ડિગ્રી. તો એક્ઝામ્પલ જો કેવી રીતે બનશે અને કેવું ધ્યાન રાખવાનું છે. ટીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ મીના. તો બંને સમાન છે. ટીના જેટલી સુંદર છે એટલી જ મીના સુંદર છે. ત્યારબાદ પછી એક વાક્ય પોઝિટિવ ડિગ્રીનું આ રીતેનું વાક્ય આવે. નો અધર ગર્લ ઇઝ સો ટોલ એઝ પ્રવ્યા ઇન માય ક્લાસ. તો નો અધર વાળી પણ રચના છે, એક વચન વાળી, એ પણ પોઝિટિવ ડિગ્રીમાં. ત્યારબાદ હજી એક રચના છે પોઝિટિવ ડિગ્રીમાં બહુવચન વાળી. તો કે વેરી ફ્યુ ગર્લ્સ આર સો ટોલ એઝ પ્રવ્યા ઇન માય ક્લાસ. તો આ બહુવચનની રચના થઈ અને બહુવચનમાં જુઓ અહીંયા ક્રિયાપદ આપણે આર મૂક્યું છે. ઓકે, સો એ સો આવે છે, વચ્ચે વિશેષણ છે. તો આ પોઝિટિવ ડિગ્રીમાં આવી રીતે બને. એક વચનમાં વપરાય છે, છેલ્લે બહુવચનમાં છે વેરી ફ્યુ. પણ આગળ જ્યારે આપણે વાત કરીએ કમ્પેરેટિવ ડિગ્રી, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એક્ઝામ્પલ જોઈ લો ચઢિયાતું દર્શાવવા માટે. તો કે ટીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીના. તો ટીના કરતા મીના વધુ સુંદર છે. તો મોર અને ધેન બ્યુટીફુલ ની પાછળ ઈઆર ન લાગી શકે એટલે આગળ મોર શબ્દ મૂક્યો છે. ત્યારબાદ હજી ટીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની અધર ગર્લ ઇન માય ક્લાસ. આ પણ એક વચનમાં લીધું છે પણ જુઓ સેજ અલગ છે. ઓકે, તો મોર બ્યુટીફુલ ધેન પછી એક શબ્દ આવશે એની અધર, પછી એક વચનનું નામ લેવાનું છે. ત્યારબાદ ટીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન મેની અથવા મોસ્ટ અધર ગર્લ્સ ઇન માય ક્લાસ. આ બહુવચનનું થયું કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. તો ચાર જ્યારે ઓપ્શન આપેલા હોય ત્યારે કેવી વાક્ય રચના આપણે લઈ શકાય જવાબની અંદર એ ખાસ જોવાનું છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ડિયર સ્ટુડન્ટ્સ તો સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની અંદર શ્રેષ્ઠતા દર્શાવવા માટે, ઓકે, બેસ્ટ વસ્તુ આપવા માટે, બોલવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ ફાલ્ગુની ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન માય ક્લાસ. તો જુઓ ES ની લાગી છે, આગળ આર્ટિકલ ધ ધ્યાન રાખવાનું છે રચના. ઓકે, ત્યારબાદ એક વચનનું નામ છે. સેકન્ડ, ફાલ્ગુની ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ ઇન માય ક્લાસ. હવે ઘણી બધી છોકરીઓમાંથી એક. ઓકે, તો ફાલ્ગુની આ થયું સુપરલેટિવ ડિગ્રી. બહુવચનની વાત કરી છે આપણે, અહીંયા એક વચનની વાત ચાલે છે. ઓકે, તો
એનો કમ્પેરેટિવ થાય છે મોર અને પછી સુપરલેટિવમાં મોસ્ટ થાય છે. તો અમુક આવા જે ડિગ્રીના રૂપો છે એ તમારી પાસે હોવા જોઈએ, એનું નોલેજ ઓકે તમારી પાસે હશે જ, હું આશા રાખું છું એમાં કામમાં આવશે. ઓકે, ત્યારબાદ શોઈંગ પર્પસ, હેતુ સૂચવવા માટે. વ્યક્તિને કોઈ કાર્ય કરવાની ઈચ્છા, મરજી, હેતુ હોય તે સૂચવવા માટે આનો ઉપયોગ થાય છે શોઈંગ પર્પસ. હવે એની અંદર સંયોજકો છે આપણી પાસે 1 2 3 4 5 અને 6 સંયોજકો છે. પેલું છે વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુમાં ના હેતુથી ના ઈરાદાથી. તો ઈશ્વા વેન્ટ ટુ કેનેડા વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મની. હવે વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદને આઈએનજી લાગે. કેટલું ધ્યાન રાખવાનું એમસીક્યુમાં? તો પૈસા કમાવાના હેતુથી ઈશ્વા કેનેડા ગઈ. આ વિથ એ વ્યૂ ટુની વાક્ય રચના છે. પણ જો ઇન ઓર્ડર ટુ ની વાક્ય રચના આવે તો કે છે ઈશ્વા વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ, પણ મૂળ ક્રિયાપદ થઈ જાય અર્ન. તો આ બેમાં ધ્યાન રાખજો, આઈએનજી ક્યાં લગાવવાનું, આઈએનજી ક્યાં નહીં લગાવવાનું. ઓકે, ત્યારબાદ જોઈએ સો ધેટ ઇન ઓર્ડર ટુ. આ પણ પર્પસમાં જ આવે છે. વાક્ય રચનામાં શું હોય તો કે ઈશ્વા વેન્ટ ટુ કેનેડા, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. હવે અહીંયા ઈશ્વા છે એટલે એના માટે એનું સર્વનામ સી વાપરવામાં આવે છે ગનમાં. ઓકે, હવે કયા કાળમાં ચાલે છે તો વેન્ટ છે. તો વેન્ટ છે તો પછી અહીંયા કુડ આવશે. જો અહીંયા વર્તમાન કાળ હોય ઓકે તો અહીંયા કેન આપ્યું હોય એટલે અહીંયા ભૂતકાળ છે એટલે કુડ, અને મોડલની બાજુમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે પછી મની. તો બંનેની વાક્ય રચના સરખી છે, સો થાય અને ઇન ઓર્ડર ધેટની. ત્યારબાદ ફોર આવે પર્પસમાં. ઓકે, ફોરનું શું રચના છે તો ઈશ્વા વેન્ટ ટુ કેનેડા ફોર અર્નિંગ મની. તો ફોર પછી ક્રિયાપદ આઈએનજી લાગે છે. અને છેલ્લું ટુ, તો ઈશ્વા વેન્ટ ટુ કેનેડા ટુ અર્ન મની. તો જોઈ લો કોની જોડે આઈએનજી લાગે છે, કોની જોડે નથી લાગતું. ઓકે, અને ક્યાં કેન કુડ અને મૂળ ક્રિયાપદની જરૂર છે એ ખાસ આમાં તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે આ પણ વારંવાર એમસીક્યુ ની અંદર પાર્ટ એમાં પૂછાતું હોય છે. ત્યારબાદ જોઈએ કોન્ટ્રાસ્ટ. આ હું તમને બધું શોર્ટમાં આપી રહ્યો છું. ઓકે, તમે ખાલી આટલું પણ કરશો તો ઘણું બધું તમારું રિઝલ્ટ ઓછું આવી જશે ડિયર સ્ટુડન્ટ્સ. કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવે છે. ઓકે, બિલકુલ વિરોધ, ઓપોઝિટ સાઇડ. વ્યક્તિ સખત મહેનત કરે પણ જો એવું પરિણામ પ્રાપ્ત ન થાય. ઓકે, તો આ જે છે કોન્ટ્રાસ્ટ લાઈફની અંદર એ બતાવવા માટે આ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ થાય છે. હવે એની અંદર જે કનેક્ટિવ છે સંયોજકો એની વાત કરીએ તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારમાંથી કોઈ પણ પૂછાય. મીનિંગ શું થાય છે? જો કે, છતાં અથવા છતાં પણ. તો વાક્ય જોઈએ ધો રાહુલ વોઝ વીક ઇન મેથ્સ. જો કે રાહુલ મેથ્સમાં નબળો હતો છતાં he passed the exam. તે પરીક્ષામાં પાસ થઈ ગયો. તો કેવો છે કોન્ટ્રાસ્ટ છે? એક બાજુ નબળો હતો, બીજી બાજુ પાસ થઈ ગયો. બીજું બાજુ although Keyur is a good player. જો કે કેયુર એક સારો ખેલાડી છે છતાં he cannot be selected in the team. છતાં ટીમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આ કોન્ટ્રાસ્ટ દર્શાવે. હજી કોન્ટ્રાસ્ટમાં એક આવે however. અચ્છા, ખાસ ધોની બાજુમાં કરતા આપેલો હોય, આ ચારેયની બાજુમાં કરતા આપેલો હશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે howeverમાં શું હોય વાક્ય રચના? તો કે however પછી હંમેશા વિશેષણ આવે. તો કે however ની પછી કરતા રાહુલ પછી ક્રિયાપદ was અને અન્ય શબ્દ. તો however ની રાહુલ was in math. જો કે રાહુલ મેથ્સમાં નબળો હતો છતાં he passed the exam. અને પરીક્ષા પાસ કરી. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર નહીં થાય. એસની વાત કરીએ તો એસની વાક્ય રચનામાં શું હોય તો કે સાહેબ આગળ વિશેષણ આવશે. જો વિશેષણ આગળ છે એ વીક એઝ રાહુલ વોઝ. જો કે રાહુલ નબળો ઇન મેથ્સ he passed the exam. હવે આગળ જો ડિયર સ્ટુડન્ટ કે આપણે અહીંયા ભૂતકાળ ચાલે છે એટલે પાછળ ભૂતકાળ બનાવ્યું છે વાક્ય. એ ખાસ જોવાનું વાક્ય. ઓકે, જ્યારે તમે એમસીક્યુ ને ચેક કરતા હોય ત્યારે. ત્યારબાદ ઇન્સ્પાઇર્ડ ઓફ અને ડિસ્પાઇટ. આ પણ કોન્ટ્રાસ્ટનો ભાગ છે. ઓકે, તો ઇન્સ્પાઇર્ડ સાથે ઓફ વપરાય છે, ડિસ્પાઇટ સાથે ઓફ વપરાતું નથી. એક્ઝામ્પલ ઇન્સ્પાઇર્ડ ઓફ અથવા ડિસ્પાઇટ. જો નામ આપેલું હોય તો નામની પાછળ તરત જ એપોસ્ટ્રોફી એસ લગાવો. ઇન્સ્પાઇર્ડ ઓફ અથવા તો ડિસ્પાઇટ. ઓકે, તો ઇન્સ્પાઇર્ડ ઓફ ડિસ્પાઇટ
સ્ટુડન્ટ્સ એ કોન્ટ્રાસ્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે આવતા હોય છે. ત્યારબાદ તમને આઠમો એક પોઈન્ટ આપું, હેબિચ્યુઅલ પાસ્ટ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. બસ બહુ જાજા પોઈન્ટ નથી એટલે તમારે ધ્યાન રાખવાના છે. હેબિચ્યુઅલ પાસ્ટ શું થાય? હેબિચ્યુઅલ પાસ્ટમાં તો કોઈ વ્યક્તિને ભૂતકાળમાં કોઈ ટેવ હતી, આદત હતી, તે બતાવવા માટે, સૂચવવા માટે આ યુઝ ટુ હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ થાય છે. અને હેબિચ્યુઅલ પાસ્ટની અંદર યુઝ ટુ વપરાય છે અને યુઝ ટુ ની જોડે વર્બ વન એટલે કે મૂળ ક્રિયાપદ લેવામાં આવે છે. ઓકે, તો ત્યારબાદ દાખલા તરીકે એક્ઝામ્પલમાં તમે શું કહી શકો? તો કે when I was in Bombay I used to play football. જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે હું ફૂટબોલ રમવાથી ટેવાયેલો હતો. એ ટાઈપના વાક્યો મૂળ ક્રિયાપદવાળા આની અંદર આવતા હોય છે. ત્યારબાદ છે showing suggestion અને advice. ઓકે, તો સજેશન એડવાઇસ એક જ છે. શું ધ્યાન રાખશો એમાં? કઈ રીતે હશે, કયા સંયોજકો હશે? તો કે should આવશે પહેલા, સામાન્ય સલાહ આપવા માટે should, થોડી ભારપૂર્વક સલાહ આપવા માટે ought to, અને વધુ ભારપૂર્વક સલાહ આપવા માટે had better નો ઉપયોગ થાય છે. આ ત્રણેયની જોડે મૂળ ક્રિયાપદ આવે છે. જો એક્ઝામ્પલ, if you are sick you should take rest. જો તમે બીમાર છો તો તમારે આરામ કરવો જોઈએ. Second, if you are sick you ought to take leave and take rest at home. જો તમે બીમાર છો તો તમારે રજા લેવી જોઈએ અને ઘરે આરામ કરવો જોઈએ. વધારે ભારપૂર્વક તો had better. if you are sick you had better consult the doctor. તો તમારે ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. તો ભારપૂર્વક સામાન્ય સલાહ, વધુ ભારપૂર્વક, એના કરતાં ભારપૂર્વક માટે સજેશન અને એડવાઇસનો ઉપયોગ થાય છે ડિયર સ્ટુડન્ટ્સ. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો કન્ડિશનની વાત કરીએ આપણે. ઓકે, 10 showing condition in the past. હવે આમાં શું થતું હોય છે? તો ભૂતકાળમાં જો આમ કરી શક્યા હોત, આમ થયું હોત, આમ આપણે કરી લીધું હોત, આવું બધું જે છે કરી શક્યા હોત એવું શરત દર્શાવવા માટે આનો ઉપયોગ થાય. ખાસ ધ્યાન શું રાખવાનું? શોર્ટકટમાં if થી શરૂ થતા વાક્યમાં હેડ વત્તા ભૂતગૃદંત આપેલું હોય, if થી શરૂ થતા વાક્યમાં હેડ વત્તા ભૂતગૃદંત આપેલું હોય, અથવા હેડ થી વાક્યની શરૂઆત થાય અને ભૂતગૃદંત આપેલું હોય, અને પાછળના વાક્યમાં ડિયર સ્ટુડન્ટ could, would, might, should, must, ought to આમાંથી કંઈ પણ વસ્તુ આપેલી હોય અથવા જો આપણે લગાવવાની આવે તો પણ આપણો એમસીક્યુ છે. ઓકે, એટલે આમાંથી કોઈ પણ વસ્તુ આપેલી હોય, પછી have, પછી verb 3 ભૂતગૃદંત. ઓકે, અને એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ જાય. આટલું હોવું જોઈએ. નહીં તો પેસિવ વોઇસમાં આગળ તો તમને મેં કીધું એ પ્રમાણે આમાંથી કોઈ પણ એ, પછી have, પછી being આવે પેસિવ વોઇસમાં, પછી verb 3 આ પેસિવ વોઇસની વાક્ય રચના. જો બંને એક્ઝામ્પલ લખેલા છે તમારી આગળ, એક્ટિવ અને પેસિવ. ઓકે, if the doctor had come early, he would have saved the child. જો ડોક્ટર વહેલા આવ્યા હોત તો તે બાળકને બચાવી શક્યા હોત. જો if થી શરૂ થતા વાક્યમાં had વત્તા ભૂતગૃદંત. ઓકે, પાછળના વાક્યમાં જો would have saved, કેમ કે અહીંયા he એટલે ડોક્ટર માટે વપરાયું છે, એક્ટિવ વોઇસનું વાક્ય છે. ત્યારબાદ ડિયર સ્ટુડન્ટ્સ had થી વાક્ય શરૂ થાય છે. had the manager come early, જો મેનેજર વહેલા આવ્યા હોત. ઓકે, all the papers might have been posted. તો બધા જ છે પેપર્સ છે, ઓકે, લેટર્સ છે, પોસ્ટ થઈ ગયા હોત. પણ જો અહીંયા all the papers નિર્જીવ છે એટલે might have been પછી પોસ્ટેડ કરીશું. તો પેસિવ રચના છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને પૂછાતું હોય છે. ત્યારબાદ અલ્ટરનેટિવ ચોઇસ લઈએ ડિયર સ્ટુડન્ટ્સ, વૈકલ્પિક પસંદગી. તો વૈકલ્પિક પસંદગી બેમાંથી એક. ઓકે, તો એકચ્યુઅલી આનું ઘણું બધું ડિટેલમાં આપણે નોંધ લખાવતા હોઈએ છીએ રેગ્યુલરની અંદર. તો ટૂંકમાં લઈએ આઈધર ઓર, બેમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની હોય તો આઈધર એનો ઉપયોગ થતો હોય છે. તો એક્ઝામ્પલ જો આઈધર રામ ઓર લક્ષ્મણ ઇઝ એન એન્જિનિયર, એક વચનમાં આવશે, ખાસ ધ્યાન રાખજો. કાં તો રામ અથવા લક્ષ્મણ એન્જિનિયર છે, આપણે એક વચન છે જો ઇઝ. નાઈધર નો, બેમાંથી એક પણ નહીં. તો નાઈધર રામ નોર લક્ષ્મણ ઇઝ એન એન્જિનિયર, બેમાંથી એક પણ એન્જિનિયર નથી. એ પણ નકાર વાક્યમાં આવે છે, એક વચનમાં વપરાય છે. ત્યારબાદ નોટ ઓનલી બટ ઓલ્સો,
એ પણ એકવચનમાં વપરાય છે. તો નોટ ઓન્લી રામ બટ ઓલસો લક્ષ્મણ ઇઝ એન એન્જિનિયર. તો ફક્ત રામ જ નહીં, લક્ષ્મણ પણ એન્જિનિયર છે. તો આ ત્રણ વસ્તુ એકવચનમાં વપરાય છે. જે બે વસ્તુ જુદી હોય એની આજુબાજુ મૂકવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું એ. અને એક છે બોથ એન્ડ, બંને અને. તો બોથ રામ એન્ડ લક્ષ્મણ આર એન્જિનિયર્સ. જો બે જુદા જુદા સબ્જેક્ટ હોય તો એને આપણે ક્રિયાપદ એની સાથે બહુવચન લગાવી અને નામ પણ બહુવચનનું કરવામાં આવે છે. તો બંને રામ અને લક્ષ્મણ એન્જિનિયર્સ છે. તો બોથ અને એન્ડનો આ રીતે ઉપયોગ થાય છે. ત્યારબાદ એક જોઈ લઈએ આપણે શોઈંગ ચોઈસ. ઓકે, હવે ચોઈસની અંદર ખાસ એક જ છે, ખાલી એને પૂછાય છે. ઓકે, વુડ રાધર પછી વર્બ 1 અને ધેન. ઓકે, આ ખાસ રાખજો, સ્પેલિંગમાં ધ્યાન રાખજો, કેમ કે જો નજીક એમસીક્યુ હોય તો તકલીફ પડી શકે છે. તો વુડ રાધર પ્લસ વર્બ 1 ધેન. આઈ એમ વેરી ટાયર્ડ. જો હું ખૂબ જ થાકી ગયો છું. સો આઈ વુડ રાધર ટેક રેસ્ટ ધેન ગો આઉટ. બહાર જવાને બદલે હું ઘરે આરામ કરવાનું પસંદ કરીશ, કેમ કે હું ખૂબ જ થાકી ગયો છું. તો બેમાં ચોઈસ બતાવે છે, પસંદગી, કે આના કરતા આ સારું છે. તો વુડ રાધર પછી ધ્યાન આપો વર્બ 1. તો ટેક મૂળ ક્રિયાપદ છે. ઓકે, ટેક રેસ્ટ અને પછી ધેન. ઓકે, પછી આગળનું વાક્ય છે. તો આ રીતે આ જે છે એ ખાસ ચોઈસમાં આ રીતે થતું હોય છે. શોર્ટ જ છે, એક જ છે, ધ્યાન રાખવાનું છે. શોઈંગ રિપોર્ટિંગ. હવે રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તમે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ ધોરણ 10 માં 11 ની અંદર અને 12 માં બી ભણ્યા છે. તો જે ઇનડાયરેક્ટ હોય છે, ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો છે એને રિપોર્ટિંગ કહેવામાં આવે છે. જસ્ટ એક્ઝામ્પલ માટે મેં લખ્યા છે. ઓકે, દાખલા તરીકે અહીંયા જો આસ્ક. તો આસ્ક ને રિપોર્ટિંગ વર્બ છે. સેડનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક મૂકતા હોઈએ છે. તો પ્રેમ આસ્કડ પ્રિયા if she wanted to visit that exhibition. તો આખી વાક્ય રચના કેવી થઈ ગઈ? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે એને રિપોર્ટિંગ કહેવામાં આવે છે, રિપોર્ટ કરવામાં આવે છે જે વ્યક્તિ દ્વારા. ઓકે, રવિ ટોલ્ડ રવિના that they would go to Manali the next week. તો જોઈ લો અહીંયા ટોલ્ડ આવેલું છે, સેડનું ટોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરેલું છે ઓલરેડી. રવિ ટોલ્ડ રવિના that સંયોજક that પણ આપેલું છે. આ બે જણની વાત છે એટલે they લીધું છે. ઓકે, અને સેમનું મૂળ થાય છે, મૂળ ક્રિયાપદ. આખું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું બનાવેલું છે. ત્યારબાદ હજી વિધિ એક્સપ્લેન વિથ પ્રેઝ ટુ ઈશ્વર. આ ઉદ્ગાર વાક્યનું બનાવેલું છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો ટુ ઈશ્વર ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. તો જેમ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સાદા વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, લેસવાળા વાક્યો, ડેટવાળા વાક્યો અને બધા જે વાક્યો છે એને કેવી રીતે આપણે સોલ્વ કરતા હોઈએ એ છે રિપોર્ટિંગ. અને શોઈંગ ટાઈમ છેલ્લું હવે આપણું છે. ઓકે, તો શોઈંગ ટાઈમની અંદર તમને કહી દઉં ડિયર સ્ટુડન્ટ્સ, શોઈંગ ટાઈમની અંદર ઘણા બધા છે, 11 ફંક્શન છે, પણ મેન હું તમને કહી દઉં 11 સંયોજક છે. સોરી, તો મેન હું તમને કહી દઉં 3 વસ્તુ મેં લીધી છે જે ખરેખર આવતી હોય છે, પૂછાતી હોય. એઝ સૂન એઝ, જેવું કે તરત જ કોઈ એક ક્રિયા પૂરી થાય પછી તરત જ બીજી ક્રિયા બને, તો એના માટે એઝ સૂન એઝ નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જુઓ, એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ. જેવા ટીચર ક્લાસમાં પ્રવેશ કર્યો, જેવા ટીચરે ક્લાસમાં પ્રવેશ કર્યો, ઓકે, કે તરત જ ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. બધા જ વિદ્યાર્થીઓ ઊભા થયા. તો અહીંયા જો ભૂતકાળ છે, એન્ટર્ડ એટલે પાછળ સ્ટૂડ લીધું છે. ઓકે, ત્યારબાદ એઝ સૂન એઝ વર્તમાન કાળનું વાક્ય લીધું. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્સ ઇન ધ ક્લાસ. એન્ટર્સ વર્તમાન કાળ, એસ લાગેલું છે ક્રિયાપદની પાછળ. ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ અપ. બધા વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તો જેવા ટીચર વર્ગમાં પ્રવેશે છે તરત જ બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. હવે શું ધ્યાન રાખવાનું નો સુંદરમાં? તો ડિયર સ્ટુડન્ટ્સ, નો સુંદરની જોડે વર્તમાન કાળમાં ડ્યુડસ આવશે, ભૂતકાળમાં ડીડ આવશે, પછી કર્તા, ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, અધર વર્ડ્સ, ધેન અને બાકીનું વાક્ય. ઉપરનું જ વાક્ય લઈએ. નો સુંદર ડીડ ધ ટીચર એન્ટર. જો ડીડ આવી ગયું તો એન્ટર, ધ્યાન રાખજો. એન્ટર ઇન ધ ક્લાસ, પછી ધેન જોઈ લેજો કયું લખેલું છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ. ઓકે, બીજું વાક્ય, નો સુંદર ડઝ ધ ટીચર એન્ટર. અહીંયા જો વર્તમાન કાળ લીધું છે એટલે શું એન્ટર ઇન ધ ક્લાસ, ધેન લેવાનું છે સંયોજક તરીકે. ભૂલતા નહીં. ઓલ ધ સ્ટુડન્ટ્સ
બીજું વાક્ય પૂર્ણ વર્તમાન hardly has the teacher entered in the class when all the students stood up. તો has જો લેવાનું હોય તો પણ ભૂતપૂર્વક આવે છે, પણ મોટા ભાગના વાક્યો ડિયર સ્ટુડન્ટ્સ had સાથે ના હોય છે. ઓકે, હવે તમને તો શોર્ટમાં બતાવો પાછું પાર્ટ એ અને આપણું પૂરું થાય છે. જો ટેક્સ્ટબુક જે છે આપણી ચોપડી, ઓકે, ગવર્નમેન્ટ ટેક્સ્ટબુક, એમાં તમને ક્યાં ક્યાં પૂછાય તો સિલેક્ટ ધ ટાઈપ. ચોપડીમાંથી શું આવે છે MCQ ની અંદર, તો ટેક્સ્ટબુકમાં સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ 4 માર્ક્સનું પૂછે છે. એટલે પાઠ તમને ખબર હોય, અંદર વાક્યો તમને ખબર હોય, તમે રીડિંગ કરેલું હોય તો અંદરથી વાક્ય પકડવાની તમને ખબર પડે અને કયા પાઠનું છે, કયા યુનિટનું છે એ ખાસ તમે પકડી શકો. તો ટેક્સ્ટબુક 4 માર્ક્સ MCQમાં. ત્યારબાદ હજી ટેક્સ્ટબુકની અંદર સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. ઓકે, તો MCQ આપેલું છે પાઠ રિલેટેડ, યુનિટ રિલેટેડ, ઓકે, વાક્ય આપેલું અને એ નીચે 4 ઓપ્શન હોય. તો આપણે એ જોવાનું ક્યાં કર્યું છે અને શું લાગે પડે છે આની અંદર, ઓકે, જ્યારે આપણે ભણ્યા હોઈએ ત્યારે. તો એ 4 માર્ક્સનું પૂછાતું હોય છે. ત્યારબાદ ટેક્સ્ટબુકમાંથી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ. 4 જે હોય છે એમાં ખાલી જગ્યા આપેલી હોય છે અને એમાંથી એક શબ્દ પસંદ કરવાનો હોય છે જે ટેક્સ્ટબુકમાં પાઠને રિલેટેડ હોય છે. ઓકે, તો એ 4 માર્ક્સનું પૂછાતું હોય છે. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં હજી આવશે પોએમ, કવિતા, એના સ્ટાન્જા. તો 2 સ્ટાન્જાસ પૂછાતા હોય છે અને 5 માર્ક્સ, એકમાં 3 માર્ક્સ, એક સ્ટાન્જા, નીચે 3 ક્વેશ્ચન, પછી સ્ટાન્જા 2 પ્રશ્ન અને 5 માર્ક્સ. એ કવિતામાંથી ઉપરથી જોઈને, ઓકે, થોડું વિચારીને એના જવાબ નીચે MCQમાં આપેલા હોય છે. શાંતિથી સમજશો તો જવાબ મસ્ત આપી શકશો. ઓકે, સહેલું હોય છે. અને સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગ જે આપણું છે બારમાં, એમાં કોમ્પ્રિહેન્શન પૂછાતું હોય છે અને 5 માર્ક્સ હોય છે. નીચે 5 આપણી પાસે પ્રશ્નો હોય છે. તમે શાંતિથી વાંચો, ઉતાવળ ના કરશો, કશું છોડશો નહીં, શાંતિથી વાંચો, ચેક કરો અને પછી તમને જવાબ એમાંથી મસ્ત રીતે મળી જશે. તમે જવાબ લખી શકશો. તો ટોટલ હું વાત કરું ડિયર સ્ટુડન્ટ, તો 22 માર્ક્સ જે છે એ ટેક્સ્ટબુકના થાય છે MCQ ની અંદર. ઓકે, અને ગ્રામરની વાત કરું જે આપણે ઉપર સમજ્યા મેન હોય તો એ ક્યાં આવશે તો કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, 3 માર્ક્સ. ફંક્શન શોધી પાડો. જ્યાં તમને દેખાય કે આ વિથ વેવ છે, જ્યાં તમને દેખાય સો ધેટ છે, જ્યાં તમને દેખાય એક્સિટ છે, તો ફંક્શનને યાદ રાખો અને તરત જ શોધી પાડો. વાક્ય રચના સાથે શોધજો. કદાચ બહુ નજીકની વાક્ય રચના હોય તો ભૂલ હોવાની સંભાવના. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આમાંથી જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક્સના પૂછાય. નજીક હોય છે, ખાસ ફંક્શનને ધ્યાન રાખજો. ઓકે, બહુ ક્લોઝ હોય છે કેટલીક વખત. ત્યારબાદ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ડાયલોગ આપેલો હોય અને એક રિસ્પોન્સ આપણે સિલેક્ટ કરવાનો હોય. 4 જે છે આમાંથી મેં તમને જે વાત ચર્ચા કરી, ઓકે, બહુ IMP ટોપિક્સ છે, ફંક્શન છે, ખાસ સમજો. પછી જમ્બલ પાર્ટ્સ, મેં કે મીનિંગફુલ સેન્ટેન્સ, 3 માર્ક્સ. આડાવડા હોય છે, એને ગોઠવીને એક મીનિંગફુલ વાક્ય બનાવવાનું હોય છે. ગ્રામરના કોઈ પણ ટોપિકમાંથી પૂછાઈ શકે ડિયર સ્ટુડન્ટ્સ. ત્યારબાદ સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, 4 માર્ક્સ. ઓકે, તો 4 આપેલા હોય ABCD. એમાં સાચું ગ્રામેટિકલ કયું વાક્ય છે બેસ્ટ એ પસંદ કરવાનું છે. એમાં ફોર્મ્યુલા, વાક્ય રચના કોની સાથે શું આવે એ બધું જ થોડું આઈડિયા રાખજો અને એ પ્રમાણે પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, 3 માર્ક્સનું પૂછાતું હોય છે. ઓકે, સો ધેરફોર, ઓકે, એ ટાઈપના બીકોઝ, હોમ, વિચ, આ ટાઈપના પૂછાતા હોય છે. થોડુંક ટ્રાન્સલેશન કરી તમારી રીતે સમજી અને મૂકવાની કોશિશ કરજો. ઇઝી છે. 3 માર્ક્સ. અને સિલેક્ટ ધ કરેક્ટ WH ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, WH વોટ, વેન, વાય, વેર, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ બધા જે છે કાળને ધ્યાન રાખજો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. અને ઓકે, એ શેના માટે વપરાય છે? વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હાઉ મેની કેટલા, આ બધું થોડું ધ્યાન રાખજો અને ગ્રામેટિકલ ધ્યાન રાખજો. ડુ, ડઝ, ડીડ, ડુ, શેલ, વિલ, અને એ પ્રમાણે મસ્ત કરો. 3 માર્ક્સ. તો ગ્રામર જે છે 25 માર્ક્સનું જે સ્ટુડન્ટ આપણને પાર્ટ A ની અંદર પૂછાય છે. ઓકે, ફાઇન. હવે પાર્ટ B ની આપણે વાત કરીશું. ઓકે, તો આટલું ખાસ ધ્યાન રાખજો અને બસ આ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે મારો કે જે ઘણી બધી શોર્ટકટ રીતો વાપરી અને આ બનાવ્યો છે. ક્યાંક થોડી ઝડપ વાપરવામાં આવી છે અત્યારે. ઓકે, કેમ કે સમયને અનુસંધાને અને ખાસ તમે લોકો કંટાળો નહીં એટલા માટે થોડી ઝડપ રાખી છે એની અંદર, પણ અવશ્ય કરજો, રિઝલ્ટ સારું આવશે. થેન્ક યુ.